कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः। भगवान जे पहला नंबरનું સ્થાપન છે અહીં આગળ એ પહેલા નંબરનું સ્થાપન સત્યેશ ભગવાનનું છે। અષ્ટપટરાની સાથે સત્યેશ ભગવાનની સાથે અષ્ટપટરાની 16,108 રાણીઓનો રાજા છે, ગોપીઓનો રાજા કહેવાય છે એવા સત્યેશ ભગવાનનું સ્થાપન છે। બાજુમાં બીજા નંબરનું સ્થાપન છે ભગવાન બ્રહ્માજીનું, જે સૃષ્ટિનું સર્જન કરનારા દેવ છે। બ્રહ્માજીનું મંદિર પુષ્કરમાં આવેલું છે, ખેર બ્રહ્મામાં આવેલું છે એવા બ્રહ્માજીનું સ્થાન છે। ત્રીજા નંબર ઉપર જે સ્થાન છે એ વિષ્ણુ ભગવાનનું છે। વિષ્ણુ ભગવાન વૈકુંઠવાળા વિષ્ણુ ભગવાનનું સ્થાન કરવામાં આવેલું છે। બાજુમાં જે સ્થાન છે એ શંકર ભગવાન ભોલેનાથનું સ્થાપન છે, જે અત્યારે શ્રાવણ માસ ચાલે છે અને શ્રાવણ માસની અંદર જે કોઈ ભાવિક ભક્ત નારાયણ બલિ શ્રાદ્ધ કરાવે, પિતૃ શ્રાદ્ધ કરાવે છે એમના કાર્ય જલ્દી સફળ થાય છે। કારણ કે શ્રાવણ મહિનો ભગવાન શંકર ભગવાનનો મહિમા, એમાં પણ નર્મદાજી એમના પુત્રી છે સાંકરી રેવા, એટલે વધારે વિશેષ ફળ મળે એ શ્રાવણ માસમાં શંકર ભગવાનનું સ્થાપન છે। એની બાજુમાં જે સ્થાપન છે યમદેવનું સ્થાપન છે। યમદેવ જે પંચાયતનમાં યમદેવ આવે, યમદેવનું સ્થાપન છે। એમની બાજુમાં જે અદ્રશ્ય રહેલા પ્રેત ભગવાન તત્પુરુષ ભગવાનનું સ્થાપન છે। જે जीवात्मा ने जे प्रेत भगवान जल उसको भिजा नहीं सकता है, अग्नि उसको जला नहीं सकता, हवा उसको छू नहीं सकती, वैसे अजरो अमर देव जो प्रेत भगवान माना गया है, प्रेत भगवान का स्थापन है। उसके बगल में यम धर्मराजा 14 दूतों के साथ 15 में यम धर्मराजाનું સ્થાપન છે। એવા यम धर्मराजाનું સ્થાપન તો આખી વિધિને આપણે સમજી લઈએ। આ કર્મને સમજવું હોય, જાણવું હોય તો આપણે આ છેલ્લું સ્થાપન નરક છે, પહેલું સ્થાપન સત્યેશ ભગવાન એ મોક્ષ છે અને વચ્ચેના પંચાયતન દેવ છે। આજે આપણે નરકથી મોક્ષ સુધી જવાનું છે, એ ભગવાનની મહિમા અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે। નર્મદા માત કી જય।